રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકા પંચાયત ફરી વિવાદમાં આવી. ઉપલેટા તાલુકા પંચાયતના અધિકારી ચલાવી રહ્યા છે લોલમલો. તો રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીને અનેકવાર રજૂઆત કરવા છતાં ડીડીઓ મૌન છે. ત્યારે રાજકોટ જિલ્લા ડીડીઓ મૌન કેમ છે? અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં કેમ નિષ્ફળ? તેવા અનેક સવાલ ઉઠી રહ્યા છે. ઉપલેટા તાલુકા પંચાયતના અધિકારીઓની મનમાની સામે આવી છે તો અરજદારો હેરાન પરેશાન થઈ રહ્યા છે. તો ઉપલેટા તાલુકાના ટીડીઓ અને એસઓ રજા મૂક્યા વગર ગેરકાયદેસર રીતે ગેરહાજર રહેતા સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. જો આ જ રીતે તાલુકા પંચાયતના અધિકારીઓ ગેરહાજર રહેશે તો સ્થાનિક અરજદારોના કામ કેમ થશે? શું આ બાબતની રજૂઆત જિલ્લા વિકાસ અધિકારી સાંભળશે કે નહીં? ક્યાં ખાડા કાન કરશે તે તો જોવું જ રહ્યું. નામ ભરતભાઈ લુણકિયા, ઢાંક ગામ અને જાગૃત નાગરિક. મારી માંગણી 2023ની સાલની અંદર જિલ્લા પંચાયતના ભૂપતભાઈ બોદરે અમારા વાલ્મીકી સમાજની અંદર 2 લાખ રૂપિયા અનુજાતિ વિસ્તારની અંદર ફાળવેલા વાલ્મીકી સમાજ માટે. એના કામ આજ દિવસ સુધી પૂર્ણ કરેલા નથી કે એના કોઈ ખાતમુહૂર્ત થયેલા નથી અને વારંવાર મારે ટીડીઓ શ્રીને રજૂઆત કરેલી. આજ દિવસ સુધીમાં કોઈનું નિવારણ આવેલ નથી. આજે જે તમે વાત કરો છો એસો ગેરહાજર છે, રજા મૂક્યા વગરના જે ગેરહાજર છે, તો ઉપલા અધિકારીઓને જાણ કરવામાં આવે છે? મેં વારંવાર ડીડીઓ સાહેબને રજૂઆત કરેલી છે. ઉપલેટા તાલુકાના ટીડીઓ શ્રી અધિકારીને વાત કરેલી છે. પણ કાલના દિવસે હું આવ્યો હતો તો ટીડીઓ સાહેબનું અને એસઓનું કહેવાનું એવું હતું કે હું આજે રજા માંગુ છું. તો હકીકત હું પાછો આજે આવ્યો અને આજે મેં તપાસ કર્યું તો તારીખ 16 અને 17ની 2 દિવસની રજા છે. એનો ફોટો પડ્યો. 15 તારીખની કોઈ રજા નથી. જો આવું ઉપલા અધિકારીના ધ્યાનમાં ન હોય અને આ સરકારી કર્મચારી પોતાની મનમાની ચલાવતા હોય તો હવે પછી આવું ચલાવવામાં નહીં આવે. તમને શું લાગે છે કે આ અધિકારીઓ મનમાની ચલાવે છે? વારંવાર ટીડીઓ પણ ગેરહાજર રહે છે રજા મૂક્યા વગરના, એ વિશે શું કહે? અહીંયા હકીકત તો નાનો સમાજ ઓબીસી સમાજ વસે છે. 52 ગામ છે ઉપલેટા તાલુકાના, 51 ગામ. અને વધારે પડતો નિશાળનું અત્યારે હાલે છે ઓલું આરટીઆઈનું અને જાતિના દાખલાનું આવકના દાખલાનું જરૂર હોય બધાને. અને દાખલા ઓછામાં ઓછા 70-80 ભેરા થઈ જતા હોય અને પ્રજાજનો બધા હેરાન થતા હોય છે. અને અહીંયા કોઈને કહેવા વાળું અધિકારી છે નહીં, પોતાની મનમાની ચલાવે છે. અને એસો તો એની ઈચ્છા મુજબ જ આવે છે ને જાય છે. અહીંયા કોઈ કર્મચારી કોઈના કયામાં છે નહીં, પોતાની રીતે આવે છે ને જાય છે. ટીડીઓ પણ પોતાની મનમાની ચલાવે છે. ડીડીઓને મેં વારંવાર રજૂઆત કરેલી. આ બાબતની રજૂઆતો જોઈએ છે ત્યારે એવું લાગે કે રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓ શ્રીને ઉપલેટા તાલુકામાં કોઈ ઇન્ટરેસ્ટ ન હોય એવું લાગે છે. ઉપલેટા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી હું જોઉં છું સજાનો જે વ્યક્તિ હોય છે એને જ ઉપલેટામાં મેળવામાં આવે છે. બરોબર સેટ થઈ જતો હોય તો પાછો અધિકારી સગવડ વાળો હોય ને છેડા વાળો હોય તો પોતાની મનમાની બદલી કરીને વયો જતો હોય છે. તો શું આ સજા સેન્ટર છે એવું તમને લાગે? મને તો એવું જ લાગે છે કે આ સજાનું સેન્ટર હોય હકીકતમાં. તો તમારી માંગણી શું છે? મારી માંગણી એટલી જ છે કે પ્રજાના કામ થાય, વ્યવસ્થિત અધિકારી ટાઈમસર આવે અને ટાઈમસર જાય. અહીં તો પોતપોતાની રીતે જવા વાળા પોતપોતાની રીતે આવે છે. તમને શું લાગે ઉપલેટા તાલુકા વિકાસ અધિકારી પણ અહીંયા રજાઓ રાખ્યા વગરના ગેરહાજર? હા સત્ય છે. હું ઘણી વાર અહીંયા મળવા ગયેલ છું અને મને સંતોષપૂર્વક ક્યારેય જવાબ મળેલ નથી. હું પોતે જાગૃત નાગરિક છું. આજે બીજા લોકો સામાન્ય વર્ગમાંથી આવે છે, ભણેલા ના હોય, એને અહીંયા 2-3 દિવસના ધક્કા પણ થાય છે. આ બાબતની રજૂઆત અધિકારીઓ દ્વારા જો સાંભળવા નહીં આવે તો આગામી સમયમાં શું? ગાંધી ચિંધિયા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને ઉપવાસ આંદોલન પર અહીંયા તાલુકા પંચાયત કચેરીએ હું બેસવાની તૈયારીઓમાં છું. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।